તમે જોજો, જીવન છે ને એ પ્રોપરાઇટરશીપનો બિઝનેસ નથી, પાર્ટનરશીપનો બિઝનેસ છે. આપણી જિંદગી એ પાર્ટનરશીપમાં ચાલે છે. અને પાર્ટનર પાછા કેટલા? આપણે આ શરીર છે ને એનાય પાર્ટનર છે. 5 જણાએ ભેગા થઈ અને 5 પાર્ટનરે આ ઉદ્યોગ નાખ્યો. આ શરીર એ 5 પાર્ટનર એટલે આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. એ પાંચેયનો હિસ્સો છે આમાં. અને એના પાર્ટનરશીપથી આ શરીર બન્યું. આ શરીરને ટકાવવા માટે પણ પાછું ઓપરેટિંગ એક્સપેન્સીસ એ પાછા પાર્ટનર તવલાથી થાય. આ ધરતી તમને ધારણ કરે, ધરતી તમને અન્ન આપે. તમને જીવવા માટે પાણી જોઈએ, તમને જીવવા માટે થઈને પ્રાણવાયુ જોઈએ, તમને જીવવા માટે થઈને આગની જરૂર પડે, ગરમીની, સૂર્યના પ્રકાશની. તમને જીવવા માટે અહીંથી ત્યાં જવા માટે આકાશની જરૂર પડે. આકાશ હોય તો અવકાશ છે, અવકાશ પોસિબિલિટી અહીંયાથી ત્યાં જવાની. ઇફ there is no space, there is no possibility of movement, right? પાર્ટનરશીપનો બિઝનેસ છે. અને એટલા માટે આનાથી જે કંઈ કમાઓ એ પાછું બધાને આપવાનું. એટલા માટે વાયવે સ્વાહા, વાયુ પાર્ટનર છે, એને એનો હિસ્સો મળવો જોઈએ. અગ્નયે સ્વાહા, હવે એ પાર્ટનરને પ્રોફિટનો હિસ્સો આપો, એને ડોનેશન કહેવાય ના, એનો એ અધિકાર છે. તો વાયુને તમે સ્વાહા કહી અને વાયુને એનો હિસ્સો આપો, સમર્પણ કરો, તો કેવું પડે? ઇદમ વાયવે ઇદમ ન મમ. આ વાયુનું છે, આ મારું નહીં. આ એનો અધિકાર છે, એને આપું છું. અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે ઇદમ ન મમ. સૂર્યાય સ્વાહા ઇદમ સૂર્યાય ઇદમ ન મમ. આ ઋષિ સંસ્કૃતિ છે વાલા. આ ત્યાગની સંસ્કૃતિ છે અને ત્યાગપૂર્વક ભોગવવાનો સંદેશ છે. આ વિચાર જે ભાગવત પ્રવાહમાંથી આપણને અહીંયા મળી રહ્યા છે, એ મારા વૈયક્તિક જીવનમાં, મારા પારિવારિક જીવનમાં, મારા વ્યાવસાયિક જીવનમાં અને એમ કરતા કરતા આખા વિશ્વમાં પ્રસરે તો વિશ્વ શાંતિ નિશ્ચિતપણે થાય. હવે એવા યજ્ઞ કરો છો ને આમાં હોમ કરો છો ને ઘણા બધા અટાણે બુદ્ધિવાળા જે છે ને, બુદ્ધિ તે હડકાઈ કૂતરી જેવી થઈ ગઈ. અટાણે હડકાયું કૂતરું જેને કરડે ને એને હડકવા થાય. એમાં કેટલીક બુદ્ધિઓ છે ને હડકાયા કૂતરા જેવી થઈ ગઈ. બહેન બચકા જ ભરે. તથાકથિત બૌદ્ધિકો એટલે કે છે આપણા ભાષ્યકારો પણ કે ડાયાઓએ જેટલું નુકસાન પહોંચાડ્યું છે ને દુનિયાને, એટલું ગાંડાઓએ નથી પહોંચાડ્યું. ગાંડો કદાચ નડે તો 5 ને નડે, પણ ડાયો બેઠો બેઠો આખી દુનિયાને નડે. ઘણીવાર એવા ઇન્વેન્શન કરે. અણુબોમ્બ બનાવનારો વિજ્ઞાની પાછળથી પસ્તાય. અરે આ ઇન્ટરનેટના અંતે આ બધું બનાવ્યું ને, એમાંય તે ઘણાને એમ થાય કે આમે શું કર્યું. આ મોબાઈલ ફોન વાળા એ તે અંદરથી પાછા રિગ્રેટ પણ કરે છે ક્યાંક કે આમ અમે કંઈક પ્રદાન કર્યું. પણ જે રીતે અત્યારે ટેકનોલોજીનો ઇમ્પેક્ટ છે સોસાયટી ઉપર, સમાજ ઉપર અને હ્યુમન લાઈફના ઉપર, જે રીતનો વિપરીત પ્રભાવ એનો દેખાય. એક જ ઘરમાં માણસ રહે, કોઈની સામે બોલે નહીં. બાપો ને દીકરો કોઈ બે એક ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય, બાપા છોકરો બેડરૂમમાં હોય તો વોટ્સએપ ઉપર વાતો કરે. બધું બેટા ઇટ ઇઝ લંચ ટાઈમ, કમ ડાઉનસ્ટેર, વી આર વેઇટિંગ ફોર યુ. કમિંગ ડેડ. 15 મિનિટ પછી પાછા, વોટ હેપન, વી આર વેઇટિંગ ફોર યુ. કમિંગ. 5 મિનિટ થાય વળી પાછા મમ્મી પાછા વોટ્સએપ કરે, બેટા ડેડી ઇઝ ગેટિંગ લેટ, અને ઓફિસે જવાનું છે, જલ્દી આવ.
પાછો વોટ્સએપ ઉપર પોતાના ગુસ્સા કાઢે. યુ પીપલ આર ક્રેઝી. થોડી વાર તમે રાહ ન જોઈ શકો. મોટર કારમાં 4 જણા જાતા હોય, 4 જણા વાતો કરતા હોય, પણ એકબીજાની હારે નહીં, કોઈ બીજા હારે. આપણે દૂરનાથી કનેક્ટ થતા જઈએ છીએ અને ઘરનાથી ડિસ્કનેક્ટ થતા જઈએ છીએ. વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવતો થઈ ગયો માણસ. એમાંય તો હજી આવનારા બીજા 10 વર્ષ જવા દો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હ્યુમનને ઓવર પાવર કરવાનું છે. तो अच्छी बात भी है, लेकिन इसके दुष्परिणाम भी है. डाया 5 ने नड़े. बुद्धि खराब છે એમ નહીં, બુદ્ધિમાન જ હોવું જોઈએ, બુદ્ધુ ન રહેવાય. બુદ્ધિમાન જ હોવું જોઈએ, પણ કહેવાનો અર્થ એ બુદ્ધિ વિવેકી હોય એ બહુ જરૂરી છે. આપણે ત્યાં બુદ્ધિનો દેવ બ્રહ્મા મનાયો છે અને એ બ્રહ્મા હંસ ઉપર બેસે છે. આ શું બતાવે છે? હંસ એટલે વિવેક. એની પાસે નિર્ક્ષીર વિવેક છે. અને બુદ્ધિનો દેવ હંસ ઉપર બેસે છે. એનો મતલબ તમારી બુદ્ધિ બુદ્ધુ ન રહો, ભણો ગણો બુદ્ધિમાન બનો, પણ એ બુદ્ધિ વિવેક ઉપર બેઠેલી હોવી જોઈએ, વિવેકાધિષ્ઠિત હોવી જોઈએ. એટલા માટે આપણે ત્યાં સરસ્વતી માતા હંસવાહી. સિમ્બોલિક છે. પૃથ્વી ઉપર જેટલા પ્રાણીઓ છે ને એમાં સિમ્બોલિઝમ ખાલી મનુષ્યની પાસે છે. અને મનુષ્ય એવું પ્રાણી છે કે એને આ બધા પ્રતિકાત્મક વાતો ગમે છે. અને એટલા માટે વેદોની અંદર પણ પ્રતિકાત્મક વાતો બહુ છે, સિમ્બોલ. નહીં તો કઈ ગણપતિનું હાથીનું માઢવું હોય ભાઈ હોય. કથા સાંભળીને તમે કે ઓલા વિનાયકે જવા ન દીધા શંકર બાપાને અંદર, કે મારી માં નાય છે, અંદર જવાનું થતું નથી કોઈએ, મને ના પાડી. તોય ભોળાનાથ અંદર જાય. આ છોકરો વારંવાર રોકે. પછી ભોળાનાથને આવ્યો ગુસ્સો, ત્રિશૂળ માર્યું, છોકરાનું માથું ધડથી અલગ કરી નાખ્યું. ગુસ્સામાં ગયા અંદર. કોણ છે આ? તમે આવ્યા ભોળાનાથ પાર્વતી? ઓલો છોકરો કોણ બહાર બેઠો હતો? તો કે આપણો છોકરો. હું વાત કરો? એનું મેં માથું કાપી નાખ્યું. અરે રે 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 રે. કથાઓ તમે સાંભળજો. અને પછી પાર્વતી તો કઈ રેડ્યા. એટલે ભોળાનાથ બોલ્યા, ભાઈ તું છાની રે, ઉભે રે, હું કંઈક કરું. એટલે પછી જે પ્રાણી મળે એનું માથું આને હળારે જોડો. તો હાથી મળ્યો, તો હાથીનું માથું કાપ્યું અને આ છોકરાના ધડની હારે જોડ્યું. હવે પહેલા તો હાથીનું ગળું કેવડ્યું, એનો ઘેરાવો કેવડ્યો, અને આ વિનાયક છોકરાનું ગળું કેવડ્યું હોય. બંગડીની વચ્ચે મગનો દાણો રાખ્યો એટલું થાય, કે બંગડીની વચ્ચે ચણિયું બોર રાખ્યું હોય, ચણી બોર, એટલો ઘેરાવો થાય. હવે એને કેમ ટાંકા લેવા એ તો તમે વિચાર કરો. The first head transplant operation ever performed in the history of human life. અને પાછા ભોળાનાથે આમ દ્રષ્ટિ કરી અને તરત છોકરો જીવતો થઈ ગયો. એટલે આ ભણેલા ગણેલા બુદ્ધિમાનો બધા શું કે રબ્બીશ. આવી બધી કથાઓ. એટલે પછી કે અમે એટલા માટે ધર્મની કથાઓમાં ક્યાંય જાય જ નહીં. આવી બધી ગાંડી વાતો છે, ઇલોજિકલ બધું. સિમ્બોલિક છે વાલા. એ કથાઓની પછવાડેનું દર્શન, ફિલોસોફી શું છે એ સમજ. આ કથા ઉપરથી તે સાંભળી તો પેકિંગ છે, એની અંદર માલ શું છે એ જો. આજે મેડિકલ સાયન્સ આટલું બધું એડવાન્સ છે અને છતાં પણ આવી રીતે હેડ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થાય છે આખી દુનિયામાં? ક્યાંય થાય છે? તો આ કેવી રીતે થાય?
ભોળાનાથના મંદિરમાં સામે નંદી બેઠો છે, બરાબર, પણ નંદીની આગળ કાચબો શું કરે છે? ચાલો, નંદી તો ભોળાનાથનું વાહન, આપણી ગાડી તો આપણા જ ગરાજમાં હોય ને, ક્યાંક બહાર જવું હોય તો તરત ગરાજમાંથી કાઢીએ. એટલે નંદી તો ભોળાનાથનું વાહન, એટલે નંદી બેઠો છે, બરાબર, ને ભોળાનાથની સામે જ દ્રષ્ટિ કરીને બેઠો છે, પણ એની આગળ કાચબો છે. કાચબો શું કરે ત્યાં બેઠો બેઠો? ભોળાનાથના મંદિરમાં કાચબાનું કામ શું છે? કોઈ દી વિચાર કર્યો? સિમ્બોલિઝમ. મનુષ્ય એવું પ્રાણી છે આ પૃથ્વી ઉપર કે એને સિમ્બોલ ગમે છે, પ્રતીકો, અને એની પછવાડેના જે અર્થો છે એ સમજવાના છે વાલા. તો બ્રહ્મા હંસ ઉપર બેસે છે, વિષ્ણુ ગરુડ ઉપર સવારી કરે છે, ભોળોનાથ નંદી ઉપર સવાર થઈને આવે. આ નંદી એ ધર્મનું પ્રતીક છે, ગરુડ એ વેદ, અને હંસ એ વિવેક. બુદ્ધિનો દેવ બ્રહ્મા હંસ ઉપર આરૂઢ હોવો જોઈએ. તમે ભણો ગણો બુદ્ધિમાન થાવ, જરૂરી છે, બુદ્ધુ નથી રહેવાનું, પણ એ બુદ્ધિ વિવેક ઉપર આરૂઢ હોય એ જરૂરી છે. માણસ ભણેલો ગણેલો ના હોય પણ એના જીવનમાં વિવેક ન હોય તો શું કરવાનું? વાલા, વિવેકી બનજો. આપણે છોકરાઓને ભણાવીએ, વિદેશોમાં મોકલીએ, યુનિવર્સિટીઝ વિદેશોની હોય અને એમાં ભણીને આવે, પણ સૌથી મહત્વનું છે એ વિવેકી હોય. રામચરિતમાનસ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે ભાઈઓ વશિષ્ઠ ગુરુના આશ્રમમાં ભણવા ગયા અને ભણતર પૂરું કરીને આવ્યા એટલે પછી એને ચકાસવાની વાત આવે. મને આ બહુ ગમે છે, તમારા SRK પરિવાર હોય કે તમારા બધા પરિવારમાં છોકરાઓ ભણીને આવે એટલે 1 મહિનો મોકલી દેવાના ને એને બહાર, થોડા રૂપિયા આપીને, જા અનુભવ લે. નહીં તો ઘણી વાર ભણ્યા હોય પણ ગણ્યા ન હોય. શાકભાજી લેવા મોકલે ને, પેલા ટમેટા લે, આમ લિસ્ટમાં લખ્યા હોય ને ટમેટા, કે બેટા 1 કિલો ટમેટા લાવજે, 2 કિલો બટેટા લાવજે, એ બધું લખ્યું હોય. પેલા ટમેટા લે, એ થેલીમાં ટમેટા પેલા નાખે ને પછી ઓલા બટેટા લેવા કાન માથે નાખો. એની માથે પાછા મોસંબી ને સંતરા અને 2 પોપૈયા, એટલે થેલી ભરીને ઘેર પોગે ત્યાં સુધીમાં ટમેટાનું જ્યુસ થઈ ગયું. છોકરો ગ્રેજ્યુએટ થઈને ઘેર આવ્યો, ગામમાં હરાદિયા હાલતા હતા, એટલે દાદાનું હરાદ. બાપાએ છોકરાને કીધું, જા ઉસ્માન કાકાની ઘાણીએથી તેલ લઈ આવ્યો, 3 કિલો તેલ લઈ આવ્યો. કઈ રાખ્યું છે? બસ આપણે તાજું તેલ આપશે. ગયો, ગ્રેજ્યુએટ થઈને આવ્યો હતો, તાજો તાજો. ત્યાં જઈને કે ચાચા સલામ. તો સલામ બેટા. એટલે તું ક્યારે આવ્યો? બસ આ મને 3 દી થયા. તારે ભણવાનું પૂરું થઈ ગયું? તો કે હા પૂરું થઈ ગયું ને કાકા, ગ્રેજ્યુએટ થઈ ગયો. આ તેલ આપો, તૈયાર થઈ ગયો. તો બે બેટા, હજી 3 કિલો હજી પૂરું નથી થયું, તમારે જોઈએ એટલું હજી ઘાણી હાલે છે. બેઠો, ઘાણી હાલતી હતી, જૂના જમાનાની ઘાણી, પેલો બળદિયો ફરતો હતો. અને આવડો આ બેઠો બેઠો એ કે ઉસ્માન ચાચા. હા બેટા, આ તમે બેઠા છો અને બળદિયો ચાલે છે, તમે તલ અંદર નાખો છો અને તેલ આ બાજુથી નીકળે છે, તો આ કેવી રીતે? કે જો બેટા તને સમજાવો, આ બળદિયો હાલે છે, એને કારણે લાકડું ફરે છે, લાકડું ફરે છે એટલે ઘાણીમાં તલ પીસાય છે,
તલ પીસાય છે એટલે આ નાળચામાંથી તેલ બહાર નીકળે. તો કે એ તો મને ખબર, ટેકનિકલી બરાબર છે, હું ભણેલો છું, એ તો હું સમજુ છું, પણ તમારું ધ્યાન બળદિયા તરફ નથી અને તમારું ધ્યાન અહીંયા છે. આ બળદિયો ઊભો રહી જાય તો પછી તેલ નીકળવાનું બંધ થઈ જાય ને. તો કે બેટા એ ઊભો રહી જાય ને તો મને ખબર પડી જાય. કેમ? તો કે એના ગળામાં મેં ગોલી ઘૂઘરા બાંધ્યા જ ને, ઘૂઘરમાળ બાંધી છે, એટલે બળદિયો હાલે ને એટલે આ જો આ ઘૂઘરાનો અવાજ આવે છે, એટલે બળદિયો હાલે, ઘૂઘરાનો અવાજ આવે એટલે ભલે મારું ધ્યાન ત્યાં ન હોય પણ મારા કાન તો ત્યાં હોય ને. જો એ ઊભો રહી જાય તો ઘૂઘરાનો અવાજ બંધ થઈ જાય, તો તરત પાછો લાકડી મારું ને હાંકું. પણ એમ નહીં. સપોઝ બળદિયો ઊભો ઊભો આમ ડોકું ધૂણાવતો હોય તો ઘૂઘરા વાગ્યા કરે અને તમને ખબર ન પડે. એટલે પછી ઉસ્માન ચાચા બોલ્યા કે બેટા એ તારી જેમ ગ્રેજ્યુએટ નથી થયો, એ બળદ છે, એ બળદ છે બેટા. એટલી જો એને ખબર પડતી હોત તો અહીં હોત આ ઘાણીએ. बुद्धू तो नहीं रहना है, बुद्धिमान बनना है. बोली फिल्म आई थी ने छोकराओ, 3 इडियट्स, मैं જોઈ. હા મેં જોઈ. એમાં રણછોડે હતો ને ચતુરે હતો, બરાબર ને. ચતુરને યાદ બહુ, આખી ચોપડી ગોખી નાખે અને પછી ભાષણ કરતી વખતે શું થયું. આપણે રણછોડ થવાનું છે કે ચતુર થવાનું? અત્યારે ભણવાનું મહત્વ છે, પણ કદાચ બહુ ડિગ્રી ના હોય ને તોય. હું છોકરાઓને આજે ગયો ત્યાં એ જ કહેતો હતો કે ભલે 8મું ભણ્યો હતું કે તું 6ઠું ભણ્યો, પણ આ જે હીરાને પાછા પાડે છે માણસ, આ તો બુદ્ધિ કૌશલ્યની વાત છે. અને અત્યારે સરકાર કૌશલ્યવર્ધન ઉપર બહુ ધ્યાન આપે છે, સ્કિલ ડેવલપમેન્ટ. એના માટેના ખૂબ પ્રોજેક્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે. તો જેમ હીરાને પાછા પાડો છે એમ બુદ્ધિને પાછા પાડો યાર. એવા કુશળ થાવ કે તમારી પાસે ડિગ્રી ન હોય તોય તમે કમાવાના, અને નિષ્ઠાથી એમાં હૈયું રેડીને કામ કરો પ્રેમથી, તો શું ન થઈ શકે. 8 ભણનારા, 6 ચોપડી ભણનારા લાખ રૂપિયા કમાય છે, એના કરતાં વધારે કમાય છે. જેની જેવી બુદ્ધિની કુશળતા, જેની જેવી નિષ્ઠા, જેની જેવી મહેનત, એ પ્રમાણે કોઈ ભેદ જ ન થાય. કમ્પ્યુટરાઇઝ બધું, બહુ સરસ. મને તો ઘણી વાર એમ થાય, ધીસ ઇઝ અમેરિકાની જે મેનેજમેન્ટની મોટી મોટી કોલેજો છે ને, ત્યાં તો તમે છોકરાઓ ભણવા જાઓ એ વાત બરાબર, પણ એ લોકોએ એની ફેકલ્ટીઝને પણ અહીંયા મોકલવી જોઈએ. અને અહીંયાથી ભણી આ બધું જોઈ અને ત્યાં એક વધારાનો પાઠ ભણાવવો જોઈએ, પાટીદાર વે ઓફ મેનેજમેન્ટ. આવો એક પાઠ ભણાવવો જોઈએ ત્યાં. કેમ અમારે મુંબઈના ઓલા ડબ્બાવાળા છે, વિશ્વ આખાની અંદર વખણાય જ ને, કેવું એનું મેનેજમેન્ટ. જેનું ટિફિન હોય એને જ પહોંચે, ટાઈમસર પહોંચે પાછું. એ ક્યાં એટલા બધા ભણેલા ગણેલા, પણ કેવું સરસ ગોઠવ્યું મારા વાલો. હવે તો ધીમે ધીમે કમ્પ્યુટરાઇઝ એમણે કર્યું હશે. મેનેજમેન્ટ કાંઈ કોઈ ડિગ્રીને જ આધીન છે એવું નહીં. આ અભણ લોકોએ પણ કેવું અત્યાર પછીની હવે જે આ પેઢી છે 3જી 4થી ખૂબ ભણશે અને ભણવું જ જોઈએ. વિશ્વની સારી સારી યુનિવર્સિટીમાં ભણીને આવશે અને એ જ પ્રમાણે હોવું જોઈએ. પણ આ ઊભું જેણે કર્યું એ કેટલું ભણ્યા, પણ આખું ઊભું થયું છે. બુદ્ધિનું કૌશલ્ય, નીતિનો વિચાર અને સખત મહેનત, એનાથી આ સામ્રાજ્ય ઊભું થયું. એક પાયો એ રીતે નખાયો છે, તમારે એના ઉપર ઇમારત ઊભી કરવાની, ઓર ઊંચી ઇમારત. પાયો મજબૂત છે અને આ મજબૂતીને, આ સંસ્કારને, આ વેલ્યુઝને જો ટકાવી રાખશો તો ઓર શિખરોને તમે સર કરી શકશો. ગૌરવ થાય વાલા. વાહ, બોલો કાંઈ ભણ્યા નથી પણ આખી દુનિયા ફર્યા
અને દુનિયાના મોટા મોટા બિઝનેસમેનોની સાથે ડીલિંગ કરે ને તોય મારા વાલા ક્યાંય છેતરાય નહીં. બોલો આ ક્યાંથી આવી કુશળતા? આવડતું ન ઇંગ્લિશ, શું કીધું હે ઓલા શું કીધું એમ કરીને શરૂઆતમાં કામ આલ્યું હશે ને ગોવિંદભાઈ, દુભાષિયાને વચ્ચે રાખીને હું બોલ્યો એ મારો બોલ્યો એ ખરો, પણ મને હમણાં લખણ હારા નથી લાગતા ના, તરત ખબર પડી જાય. તો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ભણીને આવ્યા ત્યારે તુલસીદાસજી એક ચોપાઈ લખી છે. આ ચોપાઈ ઉપર કસવાના છોકરાઓ ભણીને આવે ત્યારે ક્વોલિટી કંટ્રોલર હોય છે ને દરેક જગ્યાએ, એમ યુનિવર્સિટીમાં પણ ક્વોલિટી કંટ્રોલર ખરા. આમ ભલે આપણે પરીક્ષાઓ લઈએ આણે આટલા ટકા કે આટલા પર્સન્ટેજ કે આટલા પર્સન્ટાઇલ લાવ્યો, પણ એક ચોપાઈ છે આ, એનું એક જ ચરણ, એનાથી ક્વોલિટી કંટ્રોલ થાય. વિદ્યા વિનય નિપુન ગુણશીલા, વિદ્યા વિનય ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબ પાઈ, વિદ્યા વિનય નિપુન ગુણશીલા. ગુરુકુળમાં ગયા ભણવા માટે. થોડા સમયમાં વિદ્યા પ્રાપ્ત કરીને પ્રભુ આવ્યા. जिनकी सहज श्वास श्रुति चारी, सो हरि पढ़े यह कौतुक भारी. પણ ભણીને આવ્યા દુનિયાને ગુરુ શિષ્ય પરંપરાનું દર્શન કરાવવા માટે, અને આવ્યા તો વિદ્યા વિનય નિપુન ગુણશીલા. આટલી વસ્તુ આવવી જોઈએ છોકરાઓમાં. જે યુનિવર્સિટીમાંથી આપણે ભણીને આવીએ, અહીંયાની હોય કે બહારની હોય, પહેલી વાત વિદ્યા. અટાણે તો ભણ્યા વગર પાસ થઈ જવું છે. બોલો, પેન લઈને જવાને બદલે ઘણા ચાકુ લઈને જાય છે. ચોરીઓ જ કરવાની. અને એટલા માટે સરકાર હવે આ કાગળિયામાં હું લખ્યું, આમાં હું છે, એના ઉપર એટલું વધારે ધ્યાન નથી આપતી. હા, જોઈ તો લે છે કે આ ભાઈ આટલું ભણ્યો ને આમાં આટલા ટકા છે આના, પણ આમાં હું લખ્યું એના ઉપર જ સરકાર આધાર નથી રાખતી. આમાં હું છે, ચોરીઓ કરી કરીને પાસ થઈ જઈએ. આપણા હાસ્યકારો કહે છે ને, છોકરો પગે લાગ્યો કે હું ભણ્યો, ક્યાં સુધી ભણ્યો? તો રોંઢા સુધી. એવું થાય. વિદ્યા હોય સાથે મહત્વની વાત વિનય હોય. વિનય હોય, વિવેક હોય. વિદ્યા વિનયે ન શોભતે. બે ચોપડી ભણીને આવે ને પછી બાપાને કાંઈ ન સમજે કે તમે ગામડાના જડ અભણ એમ કરીને એને કાંઈ ન સમજે. સંસ્કારમાં ગાબડું પડ્યું. એનું કારણ શું થયું ખબર છે? ઓલી પીઠ પેલી ગઈકાલે આપણે 4 પીઠની વાત કરી હતી, જે વ્યક્તિને સંસ્કારથી યુક્ત કરે. આ સંસ્કારી સુખના સાથિયાનું ચોથું પાંખડું, અને એ જે ચોથું પાંખડું છે સંસ્કાર, એ વળી પાછા 4 જણા ભેગા થઈને તૈયાર કરે. માતાની કુખ, પિતાનો કુળ, ગુરુકુળ એટલે કે શિક્ષણ સંસ્થાઓ, અને વ્યાસપીઠો, ધર્મ જગત. ત્યાંથી સંસ્કાર આવે.